ધર્મેન્દ્રનું નિધન થયું છે। વિલે પાર્લે સ્મશાન ભૂમિમાં બિલકુલ સામાન્ય વ્યક્તિની જેમ એમના અંતિમ સંસ્કાર થયા। એક સામાન્ય વ્યક્તિની જેમ એમની અંતિમ યાત્રા નીકળી હતી। ના કોઈ શોભાયાત્રા, ના કોઈ પબ્લિકની ભીડ। સ્મશાનમાં એમનો પરિવાર ઉપસ્થિત હતો, નજીકના મિત્રો ઉપસ્થિત હતા અને બોલિવૂડની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત હતા। હેમા માલિની પુત્રી ઈશા આહના આ બંને ત્યાં હાજર હતા। બંને અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા। એની સાથે સાથે મોટા દીકરા સની દેઓલે પિતાને મુખાગ્નિ આપી હતી। અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, આમિર ખાન, શાહરૂખ ખાન, બોલિવૂડના દિગ્ગજ કલાકારો ધર્મેન્દ્રને અંતિમ વિદાય આપવા વિલે પાર્લે પહોંચ્યા હતા। 89 વર્ષની વયે ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા। એમના જન્મદિવસને માત્ર 14 દિવસ બાકી હતા અને ધર્મેન્દ્રએ દેહ ત્યાગી દીધો। એમના ઘરે જ એમની સારવાર ચાલી રહી હતી। આ પહેલા લગભગ 2 અઠવાડિયા પહેલા એમને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે એમની તબિયત નાદુરસ્ત થઈ હતી અને એ પછી બ્રિજ કેન્ડી હોસ્પિટલમાંથી એમને રજા અપાઈ હતી। ઘરે જ એક આઈસીયુ વોર્ડ ઊભો કરવામાં આવ્યો હતો અને ઘરે જ એમની સારવાર ચાલી રહી હતી અને આ દરમિયાન ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો થતો હોવાના પણ અહેવાલ હતા, પણ કદાચ ઈશ્વરને કંઈક બીજું જ મંજૂર હતું। મારા સહયોગી સંવાદદાતા કિન્નરી મારી સાથે લાઈવ જોડાયા છે। કિન્નરી, ધર્મેન્દ્ર એટલે ન માત્ર એક નામ પણ એક ઇન્સ્ટિટ્યુશન। 1960ના દશકથી બોલિવૂડમાં એમણે ડેબ્યુ કર્યું હતું। એક ટેલેન્ટ હન્ટથી એ દેવાનંદની નજરમાં આવ્યા, એ પછી મીના કુમારી સાથેનો પ્રેમ અને એમની સાથેની ફિલ્મો, અને એ પછી એક સુપર હિટ ફિલ્મ અને લગભગ 350 કરતાં વધારે ફિલ્મો આજે પણ લોકોના દિલમાં વસેલી છે। ધર્મેન્દ્રના કિન્નરી એ શબ્દો મને યાદ આવે કે मैं यहाँ अखबार की सुर्खियां बनने नहीं आया था, मैं तो यहाँ दिलों पे राज करने आया था। मुझे यहाँ कोई फेम नेम नहीं चाहिए, मुझे तो लोगों का प्यार चाहिए। બિલકુલ નુપુર, લોકોની વચ્ચે ખ્યાતિ કે પછી નામની તેમને ક્યારેય એવી આશા નહોતી રહી, એમને એક્સપેક્ટેશન જ એવી નહોતી રાખી, પરંતુ છતાં પણ દર્શકોના દિલોની અંદર ધર્મેન્દ્ર હંમેશા માટે વસ્યા છે। આજે ઘણા બધા અભિનેતા હોય કે પોલિટિશિયન્સ હોય, તમામ લોકો આજે એમ કહી રહ્યા છે કે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે થઈને એક યુગનો અંત થયો છે અને સાચે જ એક યુગનો અંત થયો છે, કારણ કે 65 વર્ષની લાંબી જે કારકિર્દી રહી છે ધર્મેન્દ્રની, જે ફિલ્મી કરિયર રહી છે, એની અંદર 300થી વધારે જેટલી ફિલ્મો કરી એમણે અને એ ફિલ્મોની અંદર પણ સૌથી વધારે સુપરહિટ ફિલ્મ્સ આપવાનો તેમનો રેકોર્ડ રહ્યો છે। અને મહત્વપૂર્ણ રીતે જો વાત કરવામાં આવે, ધર્મેન્દ્ર ન માત્ર એક અભિનેતા તરીકે પરંતુ એક વ્યક્તિ તરીકે પણ સૌ કોઈના દિલોની અંદર વસ્યા છે। હંમેશાથી જ્યારે ધર્મેન્દ્રની ફિલ્મો જ્યારે ટીવી સ્ક્રીન પર આવતી હોય કે પછી થિયેટરોની અંદર લાગવાની હોય, દર્શકોનો ઉત્સાહ જે હતો તે ચરમસીમા પર જોવા મળ્યો હતો। અને જો વાત કરવામાં આવે, પદ્મભૂષણ પણ તેમને એનાયત કરવામાં આવ્યું, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ તેમને એનાયત કરવામાં આવે છે। ઘણી બધી સિદ્ધિઓ ધર્મેન્દ્રના નામે છે, પરંતુ આ તમામ સિદ્ધિઓ છતાં પણ એક જમીન સાથે જોડાયેલા અભિનેતા તેઓ રહ્યા છે। તેમની પાસેથી જે આ અત્યારની જે પેઢી છે, જે અત્યારના અભિનેતાઓ છે, તમામે ઘણી બધી વસ્તુઓ એવી શીખવા જેવી છે। અને ધર્મેન્દ્ર સાચી વાત છે કે જ્યારે એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા 1960ની અંદર, જ્યારે શરૂઆત કરી ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી એમણે શરૂઆત કરી હતી, ત્યારે શરૂઆતની અંદર જ્યારે તેમને રોલ્સ મળતા હતા રોમેન્ટિક હીરોના મળતા હતા, પરંતુ ત્યારબાદ એક પર્સનાલિટીની અંદર તેમણે જે ચેન્જ બતાવ્યો હતો, એ વ્યક્તિત્વની અંદર ચેન્જ બતાવ્યો હતો અને પછી તેમણે જે એક્શન મૂવીઝ જે કહેવાય તે પણ કરી હતી। અને જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીમેન તરીકે તેઓ પ્રસ્થાપિત થયા હતા, સાથે જ કોમેડીની અંદર પણ તેમણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી। એટલે તમામ જોનરાની અંદર ધર્મેન્દ્ર એક વિવિધતાપૂર્ણ વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે, વિવિધતાપૂર્ણ અભિનેતા તરીકે ઉભરી આવ્યા છે। અને આજે જ્યારે ફિલ્મ જગતને તેમના નિધનના જ્યારે સમાચાર સામે આવી રહ્યા છે, ખૂબ જ મોટી ક્ષતિ કહી શકાય। બિલકુલ કિન્નરી, આભાર આપ અમારી સાથે જોડાયા એ બદલ। અને ધર્મેન્દ્ર ન માત્ર આપણી યાદોમાં પણ આપણા દિલોમાં પણ રહેશે અને ધર્મેન્દ્ર હંમેશા ફિલ્મોમાં પણ રહેશે। ભલે એ શરીર સ્વરૂપે આપણી વચ્ચે નથી, પણ 25 ડિસેમ્બરે એક ફિલ્મ આવી રહી છે, એમાં રૂપેરી પડદા પર ધર્મેન્દ્ર ચોક્કસ જોવા મળશે।